દાખલા નંબર 9 જોઈએ કે 2y વત્તા 5/3 બરાબર 26/3 ઓછા y. તેથી અહીંયા આ 2y આ માઇનસ y એટલે ઓછા y છે એને તમે અહીંયા આ બાજુ લઈ લો એટલે વત્તા y બરાબર 26/3 અહીંયા પ્લસ છે આ બાજુ લ્યો એટલે માઇનસ તો કે -5/3. તેથી 2y વત્તા 1y તો કેટલા થશે તો કે અહીંયા આ 3y બરાબર છેદ સરખો છે તો કે 26 ઓછા 5 અહીંયા 3 આ 3y બરાબર 26માંથી 5 જાય 21/3. આના છેદ ઉડશે તો કે 7 તેરી 21 તો 3y બરાબર 7. હવે આ વાયને તમે બહાર કાઢો તો કે y બરાબર 7/3 આવે. હવે આપણે આની કિંમત મૂકવાની છે કે ડાબી બાજુ તો કે અહીંયા આ ડાબા એટલે ડાબી બાજુ શું છે તો કે 2y વત્તા 5/3. હવે yની કિંમત મૂકો તો કે 2 કેટલી yની કિંમત હતી તો કે 7/3 વત્તા 5/3 7 દુ 14/3 આ 5/3 છેદ સરખો છે એટલે 14 વત્તા 5 છેદમાં 3 14 ને 5 તો કે 19/3. હવે જમણી બાજુ જોઈએ તો કે 26/3 ઓછા y તો કે 26/3 ઓછા y કિંમત શું આવી હતી તો કે અહીંયા 7/3. આ છેદ સરખો છે ઉપરની બાદબાકી કરો તો કે 26 - 7 છેદમાં 3 26માંથી 7 જાય તો અહીંયા 19 અને 3 તો કે આપણે આનો જવાબ ઓકે છે. તો આપેલ સમીકરણનો જવાબ સાચો છે. 10મો દાખલો જોઈએ કે 3m બરાબર 5m ઓછા 8/5. તેથી અહીંયા 3m આ 5m ને આ બાજુ લાવો તો કે -5m અહીંયા ઓછા 8/5. 3m માંથી માઇનસ ઓછા 5m જાય તો કે અહીંયા -2m અહીંયા -8/5. હવે આ માઇનસ ગયા તેથી અહીંયા 2m બરાબર 8/5. હવે શું કરશો તો કે આ m ને બહાર કાઢો આ m બહાર જાય એટલે આનો ક્રોસ ગુણાકાર થાય તો કે 8/5 ગુણ્યા 1/2 8 એકા 8 5 દુ 10 તો આના છેદ ઉડાડો તો કે 4 દુ 8 અને 5 દુ 10. તેથી m બરાબર 4/5. તો અહીંયા mની આ કિંમત આવી. હવે આપણે કિંમત મૂકવાનું છે તો કે ડાબા એટલે કે ડાબી બાજુ શું હતું તો કે 3m બરાબર આ 3m ની કિંમત મૂકો એટલે ગુણ્યા 4/5 તો કે 4 તેરી 12 તો 12/5. આનો જવાબ શું આવ્યો
12/5 જમણી બાજુ તો કે 5m ઓછા 8/5 તો અહીંયા 5/5 mની કિંમત મૂકો mની કિંમત તો કે અહીંયા આ 4/5 ઓછા 8/5 તો અહીંયા 5/5 તો 5/5 જાય તો કે અહીંયા 4 ઓછા 8/5 ગુણાકાર કરો 4×5 20 ઓછા 8/5 20માંથી 8 જાય તો કે અહીંયા 20માંથી 8 જાય તો 12 અહીંયા 5 ઓકે તો માગેલ સમીકરણનો જવાબ ઓકે છે।